વિશ્વમાં ફક્ત એક જ લીડર રહેશે, એ પણ એન્ટીક્રાઇસ્ટ જ રહેશે. વન વર્લ્ડ કરન્સી એટલે આખા વિશ્વમાં ફક્ત એક જ કરન્સી રહેશે, અને વન વર્લ્ડ રિલિજન એટલે આખા વિશ્વમાં એક જ ધર્મ. હવે પછી વિશ્વમાં ના કોઈ હિન્દુ રહેશે, ના કોઈ મુસ્લિમ રહેશે, ના કોઈ ક્રિશ્ચિયન. વિશ્વની કોઈ પણ વ્યક્તિને પોતાના ધર્મ પાળવા સ્વતંત્ર આપવામાં આવશે નહીં. એનો મતલબ એ થયો કે તમને ગમતા દેવી દેવતાઓ અને ભગવાનને ભજી નહીં શકો. જી હા દર્શક મિત્રો, આ બધી વાતો સાંભળીને કદાચ તમને એવું લાગતું હશે કે આ બધું શું ચાલી રહ્યું છે, પરંતુ આ હકીકત છે. હું તમને અંધારામાં રાખવા નથી માંગતો. સાચી હકીકત શું છે, આવો આપણે બાઇબલમાંથી થોડા વચનો જોઈએ, જેથી કરીને સાચી માહિતી આપણને મળે. મારે વ્યક્તિગત રીતે માનવું છે કે દરેક વિષય માટે, દરેક બાબત માટે બાઇબલનો આધાર લેવો, બાઇબલનો પુરાવો લેવો જરૂરી છે. વન વર્લ્ડ વન ગવર્મેન્ટ માટે પવિત્ર બાઇબલની અંદર પ્રકટીકરણ 13મો અધ્યાય અને 7મી કલમની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે. વન વર્લ્ડ લીડર માટે પવિત્ર બાઇબલમાંથી પ્રકટીકરણ તેનો 13મો અધ્યાય અને 2જી કલમની અંદર લખવામાં આવ્યું છે. તે જ પ્રમાણે દાનિયેલ તેનો 7મો અધ્યાય અને 4 થી 7 કલમની અંદર પણ સ્પષ્ટપણે ત્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને વન વર્લ્ડ રિલિજન માટે પ્રકટીકરણ તેનો 13મો અધ્યાય અને 8મી કલમની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે. આ છે પોપ ફ્રાન્સિસ, જે દુનિયાની નજરમાં તો ખ્રિસ્તનું ભજન કરતા દેખાય છે, પણ હકીકતમાં તે લ્યુસિફર એટલે કે શૈતાનનો અનુયાયી છે. અને શૈતાનના જગત પર રાજ કરવાના જે સપના છે તેની તૈયારીના રૂપે આ પોપ પોતે કામે લાગ્યો છે. એટલે ધ ન્યૂ વર્લ્ડ ઓર્ડર લાવવા માટે પોપ ફ્રાન્સિસ ખૂબ જ મહેનત કરી રહ્યા છે. Breaking news tonight, the Pope in America. A rousing welcome for the man who's been called the rock star Pope. Rock star Pope Francis begins a historic visit. As the march towards the New World Order continues, one world religion
ફ્રાન્સિસ વિશ્વના તમામ ધર્મના લીડરોને બોલાવીને ન્યૂ વર્લ્ડ ઓર્ડરમાં વન વર્લ્ડ રિલિજન બનાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. પોપ ફ્રાન્સિસ વિશ્વના અલગ અલગ દેશમાં જઈને ધ ન્યૂ વર્લ્ડ ઓર્ડર બનાવવા માટે ત્યાંના લીડરોને મળીને તે દિશાની અંદર ચોક્કસપણે પગલાં ભરી રહ્યા છે. After the official welcoming ceremony, both leaders addressed the significance of the visit. And I believe the excitement around your visit, Holy Father, must be attributed not only Victory begets enmity. ਚਾਰ ਤੋਂ ਜਾਣਦਾ ਹੈ ਨਾ ਕਿ ਸਾਡੇ ਪੇਸ ਤੋਂ ਸੱਚੋਂ not the ਔਰ coat that we wear. That truth is above everything, and the highest deed is truthful living. Μακάρι η πτωχή το πνεύματι, ότι αυτόν εστίν η βασιλεία των ουρανών. For they shall be comforted. blessed are the in his effort to bring all religions together, to bring all religions together. Jayang verang pasavati Wa ilayka yarja'u salam. The words may sound different, but the Pope gathered them into one. આ છે ધ ન્યૂ વર્લ્ડ ઓર્ડર બુક અને આ બુક ઇલ્યુમિનેટી દ્વારા ઇસ્યુ કરાઈ છે અને ઇલ્યુમિનેટી એ સિક્રેટ સોસાયટી છે જે ગુપ્તમાં કામ કરે છે, જેમાં પોતાનો આત્મા વેચીને દુનિયાવી સુખ સંપત્તિ મેળવવા માટે ઘણા લોકો શૈતાનના અનુયાયી બનતા હોય છે. ઇલ્યુમિનેટી શું છે, એ કઈ રીતે કામ કરે છે, એના એજન્ડા શું છે, એની વિશેષ માહિતી આવનાર વિડીયોની અંદર બતાવીશ, એ પણ પ્રૂફ સાથે. હવે આ બુકમાં શું લખ્યું છે એની તરફ નજર કરીએ. આ બુકની અંદર સૌથી પહેલા આવે છે ફેમિલી. હોમોસેક્સ્યુઅલ મેરેજ લીગલ થશે, એટલે ગે મેરેજ, છોકરાના છોકરા સાથે લગ્ન લીગલ થશે. જ્યાં દર્શક મિત્રો છોકરાના લગ્ન છોકરા સાથે જે બાઇબલના વિરુદ્ધ છે એ તમામ હકીકતો, તમામ ઘટનાઓ હવે થવા જઈ રહી છે. લેસ્બિયન મેરેજ એટલે છોકરીના છોકરી સાથે લગ્ન, જે બાઇબલના વિરુદ્ધ છે તે પણ હવે થવા જઈ રહ્યું છે. એટલે હવે વધુને વધુ લોકો ઈશ્વરથી દૂર જશે અને પાપમાં પડશે અને પોતાનો તથા પોતાના આત્માનો નાશ કરશે. ઇઝી ડિવોર્સ ખૂબ જ સામાન્ય કરી દેવામાં આવશે, જેનાથી કુટુંબો સહેલાઈથી તૂટી શકે અને છેવટે પોતે હતાશ થઈને આત્મહત્યા જેવો કૃત્ય કરીને પોતાનો વિનાશ પોતે જ લાવી શકે. નોકરીઓમાં સૌથી વધારે મહિલાઓને સ્થાન આપવામાં આવશે. આ પણ એક કાવતરું છે, જેના વિશે બીજા કોઈ દિવસ બીજા વિડીયોમાં કહીશ. વર્ક પ્લેસ, તમામ પ્રાઇવેટ કંપનીની માલિકી ગવર્મેન્ટની હશે, એટલે મહેનત તમારી અને મલાઈ સરકારની. એનો મતલબ એ થયો કે આખું વર્ષ મહેનત કરવાનું તમારે અને એનો સીધો લાભ થશે સરકારને. સીધી રીતે જોવા જઈએ તો હવે બધું જ મળશે સરકારને, તમને અને મને જો મળશે તો બસ સમજી ગયા ને. હવે આગળ જોઈએ. વન વર્લ્ડ રિલિજન એટલે સમગ્ર વિશ્વમાં ફક્ત એક જ ધર્મ. ધ્યાનથી સાંભળજો મિત્રો, ફક્ત એક જ ધર્મ. દરેક ધર્મના લોકોને એવું લાગશે કે અમારો જ ધર્મ વિશ્વમાં રહેશે. હિન્દુ અથવા મુસ્લિમ ક્યાં તો ખ્રિસ્તીઓને લાગશે કે અમારો જ ધર્મ રહેશે. પરંતુ અત્યારનો કોઈ પણ ધર્મ પાડવા દેવામાં આવશે નહીં. અને જો આપણે આપણો ધર્મ પાડીશું તો આપણને મારી નાખવામાં આવશે. દર્શક મિત્રો, તમને યાદ છે બાઇબલમાં આવી જ ઘટના પહેલા પણ થઈ ચૂકી છે. જળ પ્રલય બાદ નૂહના દીકરા હામના કુટુંબની અંદર એક સુરવીર શિકારીનો જન્મ થયો હતો. તેનું નામ નિમ્રોદ હતું અને પોતાના બળના કારણે તેણે યહોવાની આગળ બંડ પોકાર્યું હતું અને ઈશ્વરના વિરુદ્ધ તે કામ કરતો હતો.
તે બળવાન શિકારી હતો અને તેના વિશે પવિત્ર બાઇબલમાં ઉત્પત્તિ તેના 10મા અધ્યાયમાં તેના વિશે લખવામાં આવ્યું છે. નિમ્રત પોતાને ભગવાન એટલે કે ઈશ્વર ગણાવતો હતો અને લોકો પાસે તેની પૂજા કરાવતો હતો અને ઈશ્વરના વિરુદ્ધ કાર્ય કરાવતો હતો. ઈશ્વરને વિરુદ્ધ જઈને તેણે લોકોને ભડકાવ્યા અને બાબેલના બુરજ બાંધવા માટે લોકોને ત્યાં એકત્રિત કર્યા. પરંતુ ત્યાં ઈશ્વરે ભાષાનો ગોટાળો નાખી સમગ્ર લોકોને ત્યાંથી વિખેરી નાખ્યા. ભાષાના ગોટાળાથી જે કામ અધૂરું થયું હતું એ જ કામ અત્યારે યુરોપની અંદર પૂરું કરવામાં આવ્યું અને ત્યાં લખવામાં આવ્યું, યુરોપ મેની ટંગ્સ વન વોઇસ. એનો મતલબ કે અલગ અલગ ભાષા છતાં અમારો અવાજ એક છે. ધ ન્યૂ વર્લ્ડ ઓર્ડર એ બીજું કશું નહીં, શૈતાનનું છે જગતમાં રાજ કરવાનું સપનું છે એના માટે એના અનુયાયીઓ કામ કરી રહ્યા છે. જગતની સત્તા અને જગતનું શાસન લાવવા માટે શૈતાન અને તેના અનુયાયીઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે. પરંતુ શૈતાન એ હારેલો છે. ઈસુ ખ્રિસ્તે વધાસમથી તેને હરાવ્યો છે. ઈસુના લોહીથી તેને હરાવ્યો છે. વાલા મિત્રો, આશા રાખું છું આ વિડીયો દ્વારા આવનાર જે છેવટના દિવસો છે જેની અંદર ટકી રહેવા માટે તમને મદદરૂપ થશે. કારણ કે બાઇબલ કહે છે કે જે અંત સુધી ટકશે એ જ તારણ પામશે. તો આવો દર્શક મિત્રો, આવો આપણે ઈશ્વરની વધુ નજીક જઈએ. આપણા જીવનમાં વચનને વિશેષ મહત્વ આપીએ. ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં બોલાવીએ અને આપણું જીવન બદલીએ. ન્યૂ વર્લ્ડ ઓર્ડર એ ખ્રિસ્તના ખિલાફ છે, ખ્રિસ્ત વિરોધી છે. પરંતુ તેનો ઉપાય, તેનો ઉકેલ બાઇબલની અંદર આપવામાં આવ્યો છે. ન્યૂ વર્લ્ડ ઓર્ડર એ ઈસુ ખ્રિસ્તથી દૂર કરનારું છે. પરંતુ બાઇબલ આપણને ઈસુ ખ્રિસ્ત પાસે લઈ જાય છે. માટે બાઇબલ આપણે વાંચતા રહીએ. મિત્રો, આવો આપણું જીવન ઈસુ ખ્રિસ્તને સોંપીએ અને આવનાર જે મુસીબતના દિવસો છે એના માટે વિશેષ આપણે પ્રાર્થનાની અંદર લાગુ રહીએ. ઈશ્વર તમને આશીર્વાદથી ભરપૂર કરો. Thank you.